હવે વિસનગર શહેરમાં સૌપ્રથમ વખત એક્યુપ્રેશર થેરાપી સેન્ટરનો શુભારંભ થઈ ગયો છે. શહેરના આઈટીઆઈ ચોકડી પાસે આવેલા ગુરુકુળ રોડ ઉપર સોના કોમ્પ્લેક્સ ખાતે ડૉક્ટર યોગેશભાઈ પરમારના હરસિદ્ધિ એક્યુપ્રેશર થેરાપી દ્વારા વિવિધ દર્દમાં સારવાર અને ઉપયોગી કસરતોથી તમામ પ્રકારના દુખાવો માટે આશીર્વાદરૂપ બની રહી છે. હરસિદ્ધિ એક્યુપ્રેશર થેરાપી સેન્ટર ખાતે અત્યંત આધુનિક ટેકનોલોજી સાથેના મશીન દ્વારા યોગ્ય સારવાર કરવામાં આવે છે, જેમાં કમર તથા ગરદનના દુખાવા, ફેફસામાં નળીના બ્લોકેજ જેવી અનેક સારવાર કરવામાં આવે છે. તો હવે મહેસાણા કે અમદાવાદ જેવા શહેરમાં જવાની જરૂર નથી. હવે આપણા શહેર વિસનગરમાં જ એક્યુપ્રેશર થેરાપીનો લાભ મેળવો. હરસિદ્ધિ એક્યુપ્રેશર થેરાપી સેન્ટર, સોના કોમ્પ્લેક્સ, ગુરુકુલ રોડ, આઈટીઆઈ ચોકડી, વિસનગર. આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજિત અંબાજી દાંતાના કુંભારિયા ખાતે આશ્રમ શાળામાં તારીખ 9/8/2025ને શનિવારના રોજ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ એટલે કે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, કલેક્ટર, ડીડીઓ સહિત તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા. આજના કાર્યક્રમમાં આદિજાતિના વિકાસ, પરંપરા, સંસ્કૃતિ અને શૈલીનો સાક્ષાત્કાર થયો હતો. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહેમાનોએ આદિવાસી પરિવારની બહેનોને હાથે ભાઈ બહેનના પવિત્ર સંબંધને ઉજાગર કરતા સંસ્કાર એવી રાખડી બંધાવીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. આદિવાસી બંધુઓ પ્રકૃતિના રક્ષકો છે. એમના સર્વાંગી વિકાસ અને ઉત્કર્ષ માટે સરકાર કટિબદ્ધ છે. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મંત્રીશ્રીએ સૌને પ્રેરક ઉદ્બોધન કર્યું હતું. તેમની આરોગ્યની ચિંતા પણ 2007માં આદરણીય મોદી સાહેબે કરી. સિકલ સેલ એનિમિયા એ આદિવાસી સમાજની અંદર વધુ જોવાતો રોગ અને એની ચિંતા એમણે 2007માં કરી અને 2007માં આવા દર્દીઓનું સ્ક્રીનિંગ કરી 1 લાખ દર્દીઓનું સ્ક્રીનિંગ કરી પ્રત્યેક ઘર સુધી પહોંચવાનું કામ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કર્યું. આદિજાતિ હોય, વનની અંદર પ્રકૃતિની સાથે રહેવા વાળા પાસે કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી ના હોય, ડુંગરા ચડીને જવું પડે, પાણીની વ્યવસ્થાઓ નહીં, રસ્તાઓની વ્યવસ્થા નહીં, વીજળીની વ્યવસ્થા નહીં, આરોગ્યની વ્યવસ્થા નહીં. અને આજે અત્યારે આપણે જ્યાં બેઠા છીએ તમે જુઓ કે કેવી આશ્રમ શાળાઓ આદિવાસી યુવાનોને ઘડતર બનાવવા માટે અને શિક્ષિત બનાવવા માટે રાજ્ય સરકારનો જે પ્રયત્ન અને એ પ્રયત્ન થકી આજે આખો આદિજાતિ સમાજ સક્ષમ થઈ રહ્યો છે. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.